તો આ તરફ વડોદરામાં મનરેગા યોજનામાં કૌભાંડ બહાર આવ્યું હતું। ગામના સરપંચ અને અધિકારીઓની મિલીભગતથી મૃતક મહિલાના નામે પૈસા ઉપાડી લેવાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો મહિલાના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે। તાલુકા વિકાસ અધિકારીએ વરણામાં પોલીસે સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો। વડોદરા તાલુકાના સમસાબાદ ગામના ગંગાબેન પાટણવાડિયા નામના મહિલા મૃત્યુ પામ્યાના 75 દિવસ સુધી વેતન ચૂકવાતું રહ્યું। अन्य व्यक्तिए मृतक गंगाबेन नामे 17,925 રૂપિયા ઉપાડી લીધા। જોકે સરપંચે આ નાણાંનો વિકાસ કામો માટે ઉપયોગ કર્યો હોવાનું જણાવીને લૂલો બચાવ કર્યો હતો। ત્યારે વરણામાં પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે। બાવીમાં હું ઓફ થઈ ગઈ ને 75 દિવસ કામ કર્યું એના પૈસા ભર્યા તલાટીને સરપંચ વાપરી થઈ ગયા। અચ્છા, તમને જોબ કાર્ડ ને એટીએમ આપ્યું હતું? એમની કને જ છે બધું। 22માં સુજલામમાં અમે ભાઠુજી મહારાજના મંદિરે માટી પુરાણ કામ કરાયેલું, પછી રામાપીરના મંદિરે માટી પુરાણ કામ કરાયેલું અને નવું સ્મશાન બનાવ્યું છે ત્યાં માટી કામ પુરાણ કરાયેલું 2022માં સુજલમ સુફલમ। તો આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા રૂપેશ। રૂપેશ, જણાવો છો કે આજે મૃતક મહિલાના નામે પૈસાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે, ત્યારે કેવા પ્રકારની કાર્યવાહી આ કિસ્સામાં? ચોક્કસ જે પ્રમાણેની આ ઘટના છે આ વડોદરા જિલ્લાના પોર ખાતેથી આખું આ સ્કેમ બહાર આવ્યું છે, જેમાં મનરેગા યોજનામાં જે મસ્ત મોટું સ્કેમ છે એ બહાર આવી રહ્યું છે। અને આ જે છે તાલુકાના સમસાબાદની ઘટના છે કે જે મહિલા મૃતક છે એ 75 દિવસ અગાઉ મૃત્યુ પામ્યા છતાં પણ એમનું 75 દિવસ સુધી એમના નામનું વેતન જે છે એ અપાયું। આ ગંગાબેન પાટણવાડિયા જે છે એમના નામે 17,925 રૂપિયા અન્ય વ્યક્તિએ ઉપાડી લીધા। જ્યારે એ વ્યક્તિ કામ જ નથી કર્યું, એ વ્યક્તિના નામ જે મૃતક છે એના પૈસા ઉપાડે કેવી રીતે ગયા એ મોટો સવાલ છે। એટલે આ મનરેગાનું આ મસ્ત મોટો સ્કેમ છે ને હાલ એમ કહેવાય છે કે તાલુકા વિકાસ અધિકારી કે વરણામાં પોલીસ મથકે આ સમગ્ર મામલે જે છે એ ફરિયાદ નોંધાવી છે અને જે એસઓ છે અને તાલુકા વિકાસ અધિકારીએ છે એ આ સ્કેમ કદાચ આચરી હોવાની આશંકાઓ સેવાઈ રહી છે। જી રૂપેશ, કઈ દિશામાં તપાસ ચાલી રહી છે? કારણ કે આવા અનેક બીજા મૃતકો પણ હશે કે જેમનો પગાર લેવામાં આવતો હશે, વેતન લેવામાં આવતો હશે, આવી કોઈ દિશામાં તપાસ ચાલી રહી છે કે કેમ? જી ચોક્કસ, આપણી વાત સાથે સહેમત છું। અનેક સ્કેમો બહાર આવી શકે છે, પરંતુ આ પ્રોપર તપાસ થાય તો બહાર આવી શકે છે। પ્રોપર એના એ દિશામાં જો તંત્ર તપાસ હાથ ધરે તો મસ્ત મોટા સ્કેમો બહાર આવી શકે છે। તંત્ર હવે કેવી રીતે આ જે રીતનું સબૂત મળ્યા બાદ તંત્ર હવે કેવી કામગીરી કરે છે એ સૌથી મોટો સવાલ છે। જી રૂપેશ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।